માર્કેટ યાર્ડ સાવરકુંડલામાં નવા કપાસની આવક મુહૂર્તમાં જ ₹4,151 પ્રતિમણના ભાવ બોલાયા. આજ રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિઝનના નવા કપાસની આવક ધારગણી ગામના ખેડૂત દિલુભાઈ વાળાએ ઠુમ્મર ટ્રેડિંગના કમિશનમાં તથા સાવરકુંડલા ગામના ખેડૂત કનુભાઈ નાકરાણી જયાણી ટ્રેડિંગના કમિશનમાં વેચવા માટે આવેલ સિઝનના નવા કપાસની આવકના આજ રોજ શ્રી ગણેશ થયેલ હતો, જેનું ચેરમેન શ્રી દીપકભાઈ માલાણીના માર્ગદર્શન, વાઇસ ચેરમેન શ્રી મહેશભાઈ લખાણીના વરદ હસ્તે વિધિસર પૂજન કરી શ્રીફળ વધેરીને મોં મીઠું કરાવીને હરાજીની શરૂઆત કરવામાં આવી અને કપાસ ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના સેક્રેટરી શ્રી મુકેશભાઈ ચોવટિયા, આ સેક્રેટરી શ્રી મુકેશભાઈ ત્રિવેદી, ઇન્સ્પેક્ટર શ્રી વનરાજભાઈ ખુમાણ, અનિલભાઈ ઉચડિયા તેમજ સ્ટાફગણ અને ડિરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં કપાસ ખરીદનાર વેપારીઓમાં મુહૂર્તનો કપાસ ખરીદી માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી શ્રી જયાણી ટ્રેડિંગ દ્વારા ₹4,151ની ઊંચી બોલી બોલીને બંને ખેડૂતોના કપાસની ખરીદી કરેલ, જેથી મુહૂર્તના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો, એમ આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી મુકેશ ત્રિવેદીની યાદી જણાવે છે. રિપોર્ટર રજાકભાઈ જાખરા, સાવરકુંડલા.